આગળ વાત કરીશું લુબાન ચક્રવાતની ગુજરાતને અસર થશે। દહેજ બંદરે 2 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે અને દરિયામાં 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે। આ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ પણ આપવામાં આવી છે। દરિયામાં 15 ફૂટથી વધારે ઊંચા મોજા ઉછળી શકવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। આ ઉપરાંત કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો ત્યારે આ જે ચક્રવાત છે તેના કારણે ખૂબ જ ગંભીર સ્થિતિ થવાની શક્યતાઓ છે। ગુજરાતને તેની અસર થવાની લુબાન ચક્રવાતની અસરની થવાની શક્યતાઓ છે। ખાસ કરીને દહેજ બંદરે 2 નંબરનું સિગ્નલ આના માટે લગાડવામાં આવ્યું છે। દરિયાની જો વાત કરીએ તો દરિયામાં પવનની જે ઝડપ છે તે 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે, જેના કારણે માછીમારોને આ ખૂબ જ ગંભીર સમય હોવાને કારણે દરિયો ન ખેડવા માટે સલાહ પણ આપવામાં આવી છે। દરિયામાં 15 ફૂટથી વધારે ઊંચા મોજા પણ ઉછળવાની શક્યતા છે, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય એ માટે માછીમારોને અને નજીક રહેતા લોકોને આ જગ્યાએ ન જવા માટે પણ સલાહ આપી છે।